નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ઉર્મી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે તમારી આવનારી ટાટ એસ, ટાટ એચએસ અથવા તો સીસી જેવી તમામ પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સંધિને ખૂબ સરસ રીતે એના નિયમ સહિત સમજશું, જેથી કરીને તમારી આવનારી પરીક્ષામાં આમાંથી જ પ્રશ્નો પૂછાશે. અને જો બાય ચાન્સ આનાથી બહાર જાય છે તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે નિયમ સમજશું એનાથી તમે આરામથી સોલ્વ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. તો તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયોને તમે એન્ડ સુધી જોજો. દરેક વસ્તુ ખૂબ કોન્સેપ્ટલી સમજજો, ધ્યાનથી સમજજો, જેથી કરીને તમારું રિવિઝન તો થઈ જાય, સાથે સાથે તમારું દરેક વસ્તુ કોન્સેપ્ટલી ક્લિયર પણ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, બીજી એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો તમે આગળના 3 વિડીયો જોયા નથી, જેમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, જોડણી છે, રૂઢિપ્રયોગ છે, એ પણ વિડીયો તમારે ખાસ જોઈ લેવાના છે, જેથી કરીને તમારે એમાંથી પણ માર્ક્સ કપાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે વધુ સમય ના લેતા વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો અહીં બેઝિક એકદમ આપણે સમજીએ છીએ કે જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ આ એક લાઈન છે અને આ બીજી લાઈન છે. હવે વિદ્યાર્થી મિત્રો, આને મેં જોડું છું તો શું મળશે મને? આનાથી મોટી લાઈન મળશે, એટલે કે બંને જોડું તો વિદ્યાર્થી મિત્રો આવી મોટી લાઈન મળે. તો તે જ વસ્તુ આમાં સંધિમાં પણ લાગુ પડે છે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એક સ્વર સાથે બીજો સ્વર જોડીએ ત્યારે વિદ્યાર્થી આપણને મોટો સ્વર મળે. તો આ કોન્સેપ્ટ આધારિત આપણે બધી વસ્તુ સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણથી જોઈએ. નિયમ નંબર 1 શું કહે છે કે અ કે આ. શું અ કે આ? જ્યારે વિદ્યાર્થી મિત્રો એના જેવા સેમ ટુ સેમ સ્વર જોડે જોડાય, એટલે કે અ કે આ જોડે જોડાય ત્યારે શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણને જવાબમાં શું મળશે? આ મળશે. એટલે કે તમે આ અ અને આને તમે ગમે તે રીતના જોડો તો આપણને લાસ્ટમાં જવાબ તો આ જ મળશે. તો હવે એને આપણે સંધિમાં વાપરીએ કે કઈ રીતના એનો ઉપયોગ થયો છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારી સંધિ છૂટી હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં અહીં અ વત્તા અ કરેલો છે તો આ મળ્યું. એ જ રીતના અ વત્તા આ કરો તો આ મળે, આ વત્તા અ કરો તો આ મળે, અને આ વત્તા આ કરો તો આ મળે. તો જે રીતના આપણે નિયમ સમજ્યા કે આપણે અ વત્તા અને ગમે તે રીતના જોડીએ તો આપણને લાસ્ટમાં આ મળે છે. તો હવે પહેલું ઉદાહરણ આપણે જોઈએ. તો પહેલું ઉદાહરણમાં જો અહીં સૂર્ય, તો સૂર્ય ય પછી અ બોલ્યા છે અને અહીં અસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે અ પ્લસ અ જોડાય તો વિદ્યાર્થી મિત્રો અહીં ય છે તે શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? આમાં ફરવા જાય. એટલે કે અહીં એની આપણે જ્યારે જોડશું તો ત્યારે શું થશે? સૂર્યાસ્ત એવું થશે. ચલો પછી અહીં અ વત્તા આ, એટલે કે આ મળશે તો અહીં વાત. તો પછી અ બોલ્યા છે અને અહીં આવરણ. તો હવે વિદ્યાર્થી મિત્રો અ વત્તા આ જ્યારે જોડાય તો અહીં વિદ્યાર્થી મિત્રો આ તો એ શામાં ફરવા જાય? તામાં ફરવા જાય. એટલે કે એમાં આ ભળી જાય તો વાતાવરણ. એ રીતના થશે. પછી આ વત્તા અ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ભાષા. તો અહીં લાસ્ટમાં સા પછી આ બોલ્યા છે અને અહીં અંતર એવું છે. તો આ વત્તા અ જોડાય તો ભાષાંતર. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો વિદ્યામાં પણ છે કે વિદ્યા. તો આ બોલાય છે અને અહીં આ લય તો આ વત્તા આ જોડાય તો વિદ્યાલય. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમોમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ફરી એકવાર નાનકડું રિવિઝન કરી લઈએ. સૂર્ય વત્તા અસ્ત તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સૂર્યાસ્ત. વાત વત્તા આવરણ તો વાતાવરણ. ભાષા વત્તા અંતર તો ભાષાંતર. અને વિદ્યા વત્તા આલય તો વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, આ સમજાઈ ગયું. તો હવે પછી આપણે ઈનો સેમ ટુ સેમ કોન્સેપ્ટ છે. અહીં તમે જોઈ શકો છો કે ગમે તે રીતના તમે ઈ જોડો, નાનો ઈ જોડો, મોટો ઈ જોડો, બંને મોટા જોડો તો પણ આપણને લાસ્ટમાં જવાબમાં શું મળશે? ઈ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું સમજાઈ ગયું કે આપણે બે ઈ જોડે, નાનો ઈ નાની જોડીએ તો શું બને? મોટો ઈ બને. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો નાનો ઈ વત્તા મોટો ઈ જોડીએ તો પણ ઈ બને. એ જ રીતના મોટો ઈ વત્તા નાનો ઈ જોડીએ તો પણ ઈ બને, અને મોટો ઈ વત્તા મોટો ઈ જોડીએ તો પણ ઈ જ બને. જે રીતના વિદ્યાર્થી મિત્રો આ બનતો તો સેમ ટુ સેમ આમાં આપણો ઈ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉદાહરણથી સમજીએ એટલે વધુ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એટલે કે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો જો અહીં હરિ વત્તા ઈચ્છા, તો આ બે જ્યારે સંધિ છૂટી પાડેલી છે હરિ વત્તા ઈચ્છા, તો અહીં રીમાં પણ ઈ બોલાય છે અને ઈચ્છામાં પણ ઈ બોલાય છે. તો આ બંને નાના ઈ છે. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારી નિશાની આ એટલે કે દીર્ઘ સાઈડની થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે લખવાના આવે ત્યારે આ ખાસ ધ્યાન રાખજો કે હરિ ઈચ્છા આ રીતના તમારી જોડણી જોડાશે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો પરી જો રી બોલાયું અને અહીં ઈક્ષા, તો વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું? પરીક્ષા. એટલે કે રી આપણો
નિશાની આ સાઈડની થઈ ગઈ। ચલો એ જ રીતના દેવી વત્તા ઈચ્છા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? દેવી ઈચ્છા। બોલવાનું વિદ્યાર્થી મિત્રો અહીં મહત્વનું નથી, પણ જોડણી કઈ રીતના લખાય છે તે તમારે ખાસ સમજવાની છે, એટલે તમે વધુ ધ્યાન આમાં ફોકસ કરજો। ચલો પછી ગોરી વત્તા ઈશ્વર તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં જો અહીં મોટો ઈ વત્તા મોટો ઈ, શું આ રીમાં મોટો ઈ છે અને અહીં પણ મોટો ઈ છે, તો એ બંને જોડાઈ જાય તો શું થશે? ગોરીશ્વર। તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમને ખૂબ ક્લિયર રીતના સમજાઈ ગયું હશે। ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। સેમ ટુ સેમ ઉના નિયમો છે। શું વિદ્યાર્થી મિત્રો? ઉના નિયમો છે નાના નાના બે ઉ મળે તો પણ મોટો ઉ બને, એ જ રીતના વિદ્યાર્થી મિત્રો નાનો ઉ અને મોટો ઉ બને તો પણ ઉ બને, એ જ રીતના મોટો ઉ અથવા તો નાનો ઉ બંને મળે તો મોટો ઉ બને, અને આમાં મોટો ઉ વત્તા મોટો ઉ બને તો પ્લસ થાય તો પણ ઉ બને, એટલે કે આમાં તમારે નાનો જોડો અથવા તો મોટો જોડો તો પણ શું બનશે વિદ્યાર્થી મિત્રો? તમારો મોટો જ ઉ બનશે। એટલે કે જ્યારે તમે સંધિ જોડશો ત્યારે તમારે નિશાની મોટા ઉની જ રાખવાની છે, એટલું તમારે સમજવાનું। આગળના નિયમમાં પણ એ જ વસ્તુ કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા હશે। ચલો અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તે તમને ફરી સમજાવી દો। ચલો તો અહીં ગુરુ વત્તા ઉપસદન તો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ગુરુ ઉપસદન। અહીં રૂ તમારું આ સાઈડનું થઈ ગયું છે, એ તમારું યાદ રાખવાનું। ચલો અહીં વિદ્યાર્થી મિત્રો નાનો ઉ વત્તા સિંધુ તો આ તમારો આ રસ્વ છે, શું છે વિદ્યાર્થી મિત્રો? હસ્વ નિશાની છે આ ધુ ને અહીં ઉ છે, તો મોટો ઉ એટલે કે નાનો ઉ વત્તા મોટો ઉ તો શું બન્યું? સિંધુ ઉર્મી। તો અહીં વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પુસ્તક ઘણીવાર ઘણી પરીક્ષામાં પૂછાયું છે, તો આ તમારે ધુ કઈ સાઈડનો આવશે? આપણે આ નિશાની વાળું આવશે, એ તમારે યાદ રાખવાનું। પછી વધુ વત્તા ઉલ્લાસ તો શું થશે? વધુલ્લાસ, તો નિશાની ખાસ યાદ રાખજો। પછી અહીં વધુ વત્તા ઉર્મી તો વધુર્મી, આ પણ પૂછાયું છે। વિદ્યાર્થી મિત્રો અહીં તમારે એટલું યાદ રાખવાનું છે કે જો તમારે સંધિ છૂટી કરવાની આવે અને તમે ઉ વત્તા ઉ જોડો છો તો તમારે હંમેશા શું બનશે? મોટો ઉ એટલે કે દીર્ઘ ઉ બનશે। બસ એટલું તમને ખ્યાલ આવી ગયો તો તમારી આમાંથી કોઈ પણ જોડણી ખોટી ન પડે। ચલો હવે જે પણ નિયમમાં આપણે ભણ્યા તેના આધારિત આ સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર તમને સમજાયું કે નહીં। તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય વત્તા આગ્રહ તો અ પ્લસ આ જોડાય તો શું બને? અ પ્લસ આ એટલે કે આ બન્યું, તો અહીં સાચો શું થશે વિદ્યાર્થી મિત્રો? સત્યાગ્રહ। ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ચિંતાતુર છે તો એનો સાચો ચિંતા વત્તા તુર તો શું થશે? ચિંતા વત્તા આતુર, તો આ જોડાય તો વિદ્યાર્થી મિત્રો ચિંતાતુર બને। એ જ રીતના સુક્તિ તો સુક્તિનું શું સાચો વિગ્રહ થશે? સુ વત્તા ઉક્તિ તો શું થશે? સુક્તિ। આ નિશાની ખાસ યાદ રાખવાની। ચલો તો આમાં ઉ જોડાયેલો છે, તો વિદ્યાર્થી મિત્રો હવે આશા રાખું છું કે તમને આમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ચલો જે પણ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો અહીં મેં લખેલું છે, એટલે તમારે શાંતિથી સમજવું હશે તો તમે જોઈ શકશો કે કઈ રીતના તમારું જોડાયું। હવે વિદ્યાર્થી મિત્રો અહીં જો અ પ્લસ ઈ જોડાય એટલે કે અલગ અલગ સ્વર જોડવાના આવે તો તમારો ત્યારે શું ફેર પડે છે તે તમારે જોવાનું છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો અ પ્લસ ઈ આપણે પ્લસ કરીએ તો એ બને, પછી એ જ રીતના છે વિદ્યાર્થી મિત્રો અ પ્લસ મોટો ઈ તો એ બને, આ પ્લસ ઈ કરીએ તો પણ એ બને, પછી આ પ્લસ ઈ કરીએ નાનો અથવા મોટી કરીએ તો પણ એ બને, પછી અ વત્તા ઉ કરીએ તો ઓ બને, અને અ વત્તા ઉ કરીએ તો ઓ બને। ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગયું। ચલો હવે આમાં શું સમજશું કે ઉદાહરણ તે સમજી લે એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય। અહીં સ્વ વત્તા ઈચ્છા તો વિદ્યાર્થી મિત્રો અ વત્તા ઈ બોલાય તો શું થશે? એનું ઈ એ થઈ જશે તો સ્વેચ્છા। ચલો પછી ગણ વત્તા ઈશ તો વિદ્યાર્થી મિત્રો અ વત્તા ઈ તો એ બન્યું તો શું થશે? અણમાં અ બોલાય અને ઈમાં ઈ બોલાય, ઈશમાં ઈ બોલાય તો ગણેશ। ચલો એ જ રીતના યથા વત્તા ઈષ્ટ તો યથેષ્ટ, પછી મહા વત્તા ઈશ તો મહેશ, પછી વન વત્તા ઉત્સવ તો વનોત્સવ, અને નવ વત્તા ઉડા તો નવડા। તો વિદ્યાર્થી મિત્રો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો છે, આ ઘણીવાર પૂછાયો છે પરીક્ષામાં। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ચલો દરેક વસ્તુ કોન્સેપ્ટલી સમજાતું હશે, ના સમજાય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવશો, જે ન સમજ પડી એ હું તમને ફરીથી સમજાવી દઈશ કોઈક બીજા વિડીયોમાં। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। હવે અહીં આ પ્લસ ઉ હોય તો ઓ બને, પછી આ વત્તા ઉ હોય તો ઓ બને, પછી અ વત્તા રૂ હોય તો અર બને, અને આ વત્તા રૂ હોય તો અર બને। તો વિદ્યાર્થી મિત્રો અહીં છે જ તમે શાંતિથી એકવાર જોઈ લેજો। ઉદાહરણથી જોઈએ વિદ્યાર્થી મિત્રો મહા તો અહીં વિદ્યાર્થી મિત્રો આ બોલાવ્યું અને ઉ તો શું થઈ ગયું? ઓ થઈ ગયું, એટલે કે મોહો, અહીં મોહો બોલવું પડશે, આપણે મોહો જોડવું પડશે, ઓ કરવું પડશે, મોહો દીદી। ચલો પછી મોહો દી, પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો।
चलो पछी अहीं गंगा वत्ता उर्मी तो गंगोर्मी शुं थशे आ वत्ता उ तो ओ थशे एटले के गंगोर्मी। चलो पछी सप्त वत्ता ऋषि तो अहीं सप्त ऋषि अने महा वत्ता ऋषि तो महर्षि। चलो विद्यार्थी मित्रों आगळ वधीए। विद्यार्थी मित्रों तमे सारामां सारी तैयारी करी ज हशे केम के परीक्षा खूब नजीक आवी गई है तो तमे आ एक रिविजन तरीके विडियो जोई शको छो केम के विद्यार्थी मित्रों आ दरेक संधिना मारे जो तमने नियम समजावी जाए तो घणा बधा 2-4 लेक्चर्स आए पण विद्यार्थी मित्रों मैं आ एक तमारो रिविजन तरीके खाली विडियो लईने आव्यो छुं। कोईक वार आपणे फरी शांतिथी बधा नियमों साथे भणशुं तो विद्यार्थी मित्रों आ तमारे एक रिविजन तरीके विडियो तमे राखजो। चलो अहीं विद्यार्थी मित्रों हवे डायरेक्ट आपणे उदाहरण लीधा छे जे समजाववा जेवा ते हूँ शांतिथी समजावीश तमने ने बीजुं तो आपणे डायरेक्ट उदाहरण जोईशुं। चलो अहीं पर वत्ता उपकार तो शुं थशे अ वत्ता उ तो परोपकार। पछी ए ज रीतना विद्या वत्ता उपासना तो आ वत्ता उ तो शुं थई जशे विद्यो उपासना। चलो विद्यार्थी मित्रों आ खास याद राखजो। चलो पछी हर वत्ता इंद्र तो शुं थई जशे हरेन्द्र। आ विद्यार्थी मित्रों खास याद राखवानुं अहीं अ वत्ता ई छे तो ए बनशे ने एटले के हरेन्द्र। पछी प्रति वत्ता अक्ष तो प्रत्यक्ष। परि वत्ता आवरण तो पर्यावरण। पछी वि वत्ता अर्थ तो व्यर्थ। चलो विद्यार्थी मित्रों समझाय छे विद्यार्थी मित्रों तो लाइक आपता जजो आपणा विडियो ने। चलो हवे विद्यार्थी मित्रों अहीं खास समजवानुं छे आ जोडणीमां आ पण घणीवार अने मोस्ट विद्यार्थी मित्रों जूनी परीक्षा जोवो ने एटले आमांथी तमने एक ने प्रश्न जोवा ज मळे। चलो अहीं जो ने वत्ता अन तो शुं थयुं नयन। हवे विद्यार्थी मित्रों अहीं आ समजवानुं छे जो अहीं तमारुं ने वत्ता ए न वत्ता अन होय ने तो तमारे शुं मूकवानुं खाली न करवानुं। शुं करवानुं खाली न य न एवुं लखवानुं। जो ने पर तमारे बे मात्रा आवी जाय तो तमारे ने नुं शुं करवानुं ना करवानुं। एटले के जो आमां तमारे आटले 2 टपका हता तो ना य न ए रीतना करवुं पड़ते। तो विद्यार्थी मित्रों समजवानुं अहीं एटલું છે કોન્સેપ્ટમાં કે જો તમારો ने पर 1 मात्रा छे तो खाली एनो न करवानो, ने पर 2 मात्रा छे तो तमारे एनो ना करवानो। चलो समझाई गयुं। चलो तो ने वत्ता अन तो शुं थशे नयन थशे। पछी गे वत्ता ए गैक वत्ता अक तो शुं थशे गायक। जो सेम टू सेम छे ने नियम के 2 मात्रा होय तो गा करवानो ए रीतना आ मोस्ट इम्पोर्टન્ટ विद्यार्थी मित्रों आ पूछाय वारंवार पूछाया छे। पो वत्ता अन तो पवन ने पौ वत्ता अन तो पावक। चलो समझाई गयुं। चलो आगळ वधीए। सु वत्ता आगत तो स्वागत शुं थशे स्वागतनी खास जोई लेजो विद्यार्थी मित्रों सु वत्ता आगत तो स्वागत। चलो ए ज रीते विद्यार्थी मित्रों आ एक समजवा जेवुं छे। पितृ वत्ता आज्ञा तो अहीं विद्यार्थी मित्रों पित्राज्ञा थशे। शुं थशे विद्यार्थी मित्रों पित्राज्ञा। चलो हवे विद्यार्थी मित्रों आगळ वधीए आपणे घणा बधा छे उदाहरणों घणा बधा छे एटले विद्यार्थी मित्रों थोड़ुं फास्ट लઈએ छे। अहीं विद्यार्थी मित्रों अच वत्ता अंत तो शुं थशे अजंत। पछी सत वत्ता आचार तो सदाचार। पछी विद्यार्थी मित्रों अहीं तमे सदाचारनी जोई शको छो के अहीं दा छे ने अहीं त थयेलो छे एटले के तमे जो थोड़ुंक ध्यानथी जोजो तमारी जोडणीओ छूटी संधि तमारे खोटी न पड़े। विद्यार्थी मित्रों जे मैं छूटी पाडी छे ने तमारे खास ध्यान आपवानुं छे। पछी वाक वत्ता ईश्वरी तो वागेश्वरी। चलो पछी दिक वत्ता विजय तो दिग्विजय। पछी वि वत्ता अंजन तो व्यंजन। पछी अति वत्ता अंत तो अत्यंत अने सु वत्ता अच तो स्वच्छ। चलो आगळ वधीए। मोस्ट इम्पोर्टન્ટ विद्यार्थी मित्रों शुं विद्यार्थी मित्रों मोस्ट इम्पोर्टન્ટ अने मोस्ट इम्पोर्टન્ટ आवी ज तमने जोडणीओ संधिओ पूछाशे विद्यार्थी मित्रों। आ दरेक वस्तु विद्यार्थी मित्रों मैं पाठ्यपुस्तकमांथी ज लीधुं छे एक पर बहारनुं नथी तो तमारे खास ध्यान आपीने जोवानुं छे। बीजे बाजु पापा मारवा करता लास्ट समयमां आटલું તમે કરી લેજો। चलो दिक वत्ता अंत तो दिग्गंत। पछी सट वत्ता आनंद तो सट्टानंद सड्डानंद सट वत्ता आनंद तो सड्डानंद। पछी जगत वत्ता गुरु तो जगत गुरु। पछी अप वत्ता ज तो अबज। पछी सत वत्ता गुण तो सद्गुण। सट वत्ता कोण तो षटकोण। पछी वाक वत्ता दान तो वागदान। अहीं विद्यार्थी मित्रों अहीं ग नथी जो खास आ जोई लेजो वाक वत्ता दान छे अहीं ग छे भले ग छे पण एनी संधि ज्यारे छूटी पड़े छे त्यारे क थाय छे। ए ज वस्तु तमारे समजवानुं छे। नानुं नानुं वस्तु तमारे ध्यान आपवानुं छे जेथी करीने तमारी खोटी न पड़े। चलो आ पण मोस्ट इम्पोर्टન્ટ विद्यार्थी मित्रों ज्यारे प्रथम पदना अंते व्यंजन होय अने तेनी सामे अनुनासिक एटले के नाकमांथी बोलाता एवो शब्द होय ड्य ज्य ण न म आवे त्यारे विद्यार्थी मित्रों एनो शुं थई जाय
કનો અહીં ડ થઈ જાય, ટનો અણ થઈ જાય અને તનો ન થઈ જાય. તો અહીં વાક વત્તા મય તો વાડમય. પછી સટ વત્તા માસ તો સણમાસ. પછી ઉત વત્તા નયન તો ઉન્નયન. ઉન્નયન. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો, આમાં તમને ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ. અહીંયા હવે ખાસ અનુસ્વારના નિયમો આપણે સમજવાના છે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો મ પછી કોઈ વ્યંજન આવે ત્યારે મનો અનુસ્વાર થાય. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો કોઈ બીજો અક્ષર ક આવી શકે, ખ હોય, ચ હોય, વ હોય, પછી ગ હોય. તો જ્યારે આપણો બીજો અક્ષર જો અહીં આપણે સંધિમાં બીજો અક્ષર જો તમારે આમાંથી આવતો હોય, ક, ખ, ચ, વ, ગ આવતો હોય, તો ત્યારે તમારે જ્યારે અનુસ્વારનો શું કરવાનો, ત્યારે વિદ્યાર્થી મિત્રો અનુસ્વાર હોય એનો આપણે મ છૂટો પાડવાનો. એટલે કે આપણે એની જ્યારે સંધિ છૂટી પાડશું તો ત્યારે એનો મ મૂકવાનો. એ તમારે ખાસ બીજો અક્ષર જોવાનો. એટલે કી પછી ચ છે, તો હવે જ્યારે છૂટી પાડશું તો આપણે કી પછી મ મૂકવાનો. એ જ રીતના સંતોષમાં છ પછી ત છે, તો પણ આવશે. તો તમાં તમારે સ પર અનુસ્વારમાં શું એટલે છૂટી પાડો ત્યારે મ મૂકવાનું. આ રીતના અહીંયા સમજવાનું છે. ચલો અહીં આપણે હવે ઉદાહરણ તો સમજીએ કે અહીં કિમચિત, તો કિમ વત્તા ચિત તો કિંચિત. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે. પછી સમ વત્તા તોષ તો સંતોષ. પછી સમ વત્તા યોગ તો સંયોગ. પછી સમ વત્તા વાદ તો સંવાદ. પછી સમ વત્તા રક્ષણ તો સંરક્ષણ. અને સમ વત્તા લગ્ન તો સંલગ્ન. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ જે આપણે અનુસ્વારની છે જોડણી, એ તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ તો આપણને આ વાળી આવડશે, પણ આવી જ્યારે તમને આવશે તો તમે લોચા મારશો. એટલે કે આ તમે ઉદાહરણો છે એને એકવાર ધ્યાનથી 1-2 વાર શાંતિથી જોઈ લેજો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા આપણે વિસર્ગ સંધિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ પણ તમને ખૂબ ઉપયોગી છે. નિયમ શું કહે છે કે વિસર્ગનો ઓ થાય. શું વિદ્યાર્થી મિત્રો? વિસર્ગનો ઓ થાય. એટલે કે પહેલાં અ હોય અને એના પછી ગોસ વ્યંજન. ગોસ વ્યંજનનો મતલબ શું થાય કે આપણને ઘેરા અવાજથી બોલવું પડે, તો ત્યારે તેવો અક્ષર કોઈ આવે તો ત્યારે તમારું શું થશે, વિસર્ગનો. એટલે વિસર્ગનો મતલબ કે આ બે ટપકા છે એનું ઓ થઈ જાય. અહીં અધ વત્તા ગ, તો આ આપણને ગોસ વ્યંજન કહેવાય. તો અધ વત્તા ગ, તો આ બે ટપકાનું તમારે શું કરી દેવું પડે વિદ્યાર્થી મિત્રો? જ્યારે સંધિ જોડો ત્યારે ઓ કરી દેવું પડે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અધો વત્તા ગતિ, તો અહીં ઘો કરવું પડશે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આમાં સમજીએ. મનઃ વત્તા બલ, તો અ વત્તા બ બોલાય તો વિદ્યાર્થી મિત્રો મનોબલ. પછી મનઃ વત્તા રાજ્ય, તો મનોરાજ્ય. ચલો હવે આપણે બીજો નિયમ સમજીએ. અહીં હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો નિયમ 2 વિસર્ગનો શું કહે છે કે વિસર્ગનો ર થાય. એટલે કે આ સિવાયનો સ્વર પ્લસ ઘોષ વ્યંજન હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? વિસર્ગનો ર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો ની વત્તા આ, તો અહીં વિદ્યાર્થી મિત્રો આ સિવાયનો છે તો અહીં નિરાહાર. ચલો પછી નીર વત્તા ધન. વિદ્યાર્થી મિત્રો આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું કે જ્યારે વિદ્યાર્થી મિત્રો આના પછી જો ની પછી જે તમારા વિસર્ગ છે તો એનું આપણે શું કરી દેવું પડે? ર. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારું રેફ બની જશે. એટલે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો આવી કોઈ જોડણી આવે ત્યારે આ જે વિસર્ગ છે એનું તમારે રેફ બની જશે. તો આટલું ખાસ તમારે ધ્યાન આપવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ નિયમ નંબર 3 શું કહે છે? વિસર્ગનો સ થાય તો ઈ ઉ પ્લસ શું આવે? ક, પ, ટ અને ફ. આટલા જે તમારા વ્યંજન આવે તો શું થાય વિદ્યાર્થી મિત્રો? એનો સ થઈ જાય. શું કે વિસર્ગનો સ થઈ જાય. એટલે કે જે ટપકા છે એનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ષટકોણનો સ થઈ જશે. જો ઈ પછી ઈ ઉ પ્લસ ક, પ, ટ, ફ હોય તો તમારો એટલે કે પછાડી તમારો આટલા અક્ષર હોય તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? એનો સ થઈ જાય. તો અહીં વિસર્ગ એટલે કે આનો તમારે સ બનાવી દેવાનો. એટલે કે ધુસ વત્તા ક, તો અહીં ક છે તો આપણે વિસર્ગનું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સ થઈ ગયું. અહીં ચોથું વત્તા પાંચ, તો વિદ્યાર્થી મિત્રો પ છે તો આપણે આ વિસર્ગનું શું કરી, વિસર્ગ એટલે કે ટપકાનું શું કરી દેવાનું? છ કરી દેવાનું. ચોથું પાંચ. પછી ની વત્તા ફળ, તો વિદ્યાર્થી મિત્રો ફ છે તો નિષ્ફળ. પછી ધનુ વત્તા ટંકાર, તો ધનુષ ટંકાર. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં આટલું સમજાઈ ગયું. ચલો આગળ વધીએ.
નિયમ નંબર 4 શું કહે છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આવા જ તમને અપવાદ રૂપક જ વધારે પૂછાય. બાકી સહેલા તો આખા ગામને આવડે. તમને જે નથી આવડતું તે આ જ નથી આવડતું તો આ સમજવાનું છે. નિયમ નંબર 4 શું કહે છે કે વિસર્ગનો લોપ અને સ્વર દીર્ઘ થાય. વિસર્ગનો લોપ થઈ જાય અને સ્વર છે તે દીર્ઘ થઈ જાય, એટલે કે ની વત્તા ર. ચલો, તો જ્યારે વિદ્યાર્થી મિત્રો વિસર્ગ પછી શું આવે? કોઈ ર વ્યંજન આવે. શું આવે? ર વ્યંજન આવે તો તેનું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? એનો એટલે કે બે ટપકા છે, વિસર્ગ છે એ નીકળી જાય અને સ્વર દીર્ઘ થાય, એટલે કે તમારી નિશાની આ સાઈડમાં ફરવાઈ જાય. ચલો, વસ્તુ સમજાઈ ગયું. ચલો, અહીં ની વત્તા રો છે તો નિરોગ, એટલે કે તમારી નિશાની પેલી ની તમારી આ સાઈડની હતી તે તમારી ની આ સાઈડની થઈ જશે. ચલો, તો ની વત્તા ર છે એટલે કે નિરોગી આ રીતના થઈ જશે. પછી નિસ વત્તા રસ તો નિરસ, અને ની વત્તા રદ્ર તો નિરંદ્ર. એટલે કે આમાં ખાલી એટલું યાદ રાખવાનું છે કે ની પછી જો તમારો ર આવતો હોય, ની પ્લસ ર થતું હોય તો વિદ્યાર્થી મિત્રો વિસર્ગ એટલે કે ટપકા નીકળી જાય, ટપકાનો લોપ થઈ જાય, એટલે કે ટપકા દૂર થઈ જાય અને નિશાની તમારે આ સાઈડની ફરવાઈ જાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું સમજાઈ ગયું. ચલો, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, દિગંબરથી શું થાય? અહીં થોડું મારે બરાબર કરવાનું રહી ગયું છે તો વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ. દિગંબર તો એની શું છૂટી પડશે? દિક વત્તા અંબર, પછી તદનુસાર તો શું થશે? તદ વત્તા અનુસાર. પછી વાકાપતિ તો શું થશે? વાક વત્તા પતિ. પછી સન્મિત તો શું થશે? સત વત્તા મતિ. પછી સચિત્ર તો શું થશે? સત વત્તા ચરિત્ર. અહીં વિદ્યાર્થી મિત્રો બરાબર કરવા રહી ગયા છે તો થોડું સમજી લેજો. ચાલો, હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પર્વત વત્તા રોહક. શું વિદ્યાર્થી મિત્રો? પર્વતારોહક. અહીં પણ સમ ટુ સમજ થઈ છે થોડી વિદ્યાર્થી મિત્રો. તો પર્વતારોહક. ચલો, પછી રત્નાકર તો રત્ન વત્તા આકાર. પછી સદુપયોગ વિદ્યાર્થી મિત્રો તો સદ વત્તા ઉપયોગ. પછી શૂન્ય અવકાશ તો શૂન્ય વત્તા અવકાશ. ને શસ્ત્રોત્સવ તો શસ્ત્ર વત્તા ઉત્સવ એવું થશે. શસ્ત્ર વત્તા શું થશે? ઉત્સવ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, આ તો તમે કશે ને કશે થોડું ઘણું ભણ્યા હશો તો તમને આઈડિયા આવી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. વિદ્યુત વત્તા લેખા તો વિદ્યુલેખા. ચલો પછી વિદ્યાર્થી મિત્રો આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સસ વત્તા રીપો તો ષડરીપુ. અહીં વિદ્યાર્થી મિત્રો કદાચ પાઠ્યપુસ્તકમાં આની સંધિ આ જ રીતના છૂટી પાડેલી છે, પણ સટ વત્તા રીપુ એવું પણ આવી શકે. એ તમારે કદાચ ઓપ્શન જોઈને કરવાનું, પણ આપણે પાઠ્યપુસ્તકમાં આ જ પ્રમાણે છે, એટલે કે આપણે આની જોડણી આ જ પ્રમાણે સંધિ આ જ પ્રમાણે રાખવાની છે. આ તમે ખાસ જોઈ લેજો. સસ વત્તા રીપુ તો આ જ રીતના આપેલી છે ધોરણ 10ની ટેક્સ્ટ બુક્સમાં, તો આપણે પણ એ જ રીતના રાખવું. સસ વત્તા રીપુ તો ષડ રીપુ. કેમ કે આપણે ટેક્સ્ટ બુક્સને સંસળતા નથી. આપણે જ્યારે કોઈ પ્રશ્ન ખોટો આવે તો આપણે એનો શું કરી શકીએ છીએ કે આપણે એના માટે આપણે ફોર્મ પણ ભરી શકીએ છીએ. એટલે કે આ વસ્તુ ખોટું છે એ રીતના આપણે ઉઠાવી શકીએ છીએ, પ્રશ્નો ઉઠાવી શકીએ છીએ. એના માટે જે પ્રમાણે છે એ જ રાખીએ છીએ. પછી સત વત્તા ગૃહસ્થ શું થશે વિદ્યાર્થી? સદગૃહસ્થ. પછી ઉત્તર વત્તા અયન તો ઉત્તરાયણ. ચલો, દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો સમજતા જશો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો વારંવાર પૂછાતી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો, સત વત્તા નારી તો સન્નારી. પછી વાક વત્તા બાણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો. હેશટેગ મારી દેજો, સ્ટાર મારી દેજો. વાક વત્તા બાણ તો વાઘબાણ. પછી દિક વત્તા અંત તો દિગ્ગંત. નિહ વત્તા વિવાદ તો નિર્વિવાદ. હવે આ વિદ્યાર્થી મિત્રો ગઈ વખત તમારો પૂછાયો હતો અને ઘણા બધાનો ખોટો પડ્યો હશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો શાળા વત્તા ઉપયોગી તો આપણે શું કરીએ? શાળા ઉપયોગી. પણ વિદ્યાર્થી મિત્રો એવું નથી થતું. અહીં શાળો ઉપયોગી થાય છે. તો આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો નાનું સમજવાનું હોય છે, એટલે તમારે ધ્યાન આપવાનું જોઈએ. અહીં શાળા વત્તા ઉપયોગી તો આપણને શાળા ઉપયોગી એવું થાય, પણ અહીં શાળો ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો આ ગઈ તમારી ટાટ એચએસની પરીક્ષામાં પૂછાઈ ગયો પ્રશ્ન છે. ચલો વધુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અનુ વત્તા એસણા તો અન્વેષણા. ચલો, અહીં પણ ધ્યાન આપવાનું છે. અનુ વત્તા એસણા તો અન્વેષણા. પછી જીર્ણ વત્તા ઉદ્ધાર તો જીર્ણોદ્ધાર. તથા વત્તા એવ તો તથેવ. પછી વી વત્તા અગ્ર તો વ્યગ્ર. અને પરિ વત્તા આવરણ તો આ ફરી આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ.
બસ આટલા જ છે વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને હેલ્પફુલ થયો હોય, વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે લાઈક કરી શકો છો, કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો, અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો વર્તુળમાં જરૂરથી શેર કરી શકો છો. ને બીજું કે વિદ્યાર્થી મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે વિદ્યાર્થી મિત્રો આવનારા આવા નવા જ વિડીયો તમારા સુધી પહોંચે એના માટે તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે. જો તમને આની પીડીએફ જોઈતી હોય તો આ નંબર પર તમે મેસેજ કરશો કે અમને સંધિની પીડીએફ જોઈએ છે તો હું તમને મોકલાવી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માટે પૂરેપૂરો જોવા માટે થેન્ક યુ, આભાર.